हेलो फ्रेंड्स, फिलहाल ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે હમણાં જ મેં તમને વચ્ચે વાત કરી હતી લાસ્ટ નહીં એના પહેલાંના વિડીયોમાં કે ઉત્તરાયણ પછી હું તમારી સાથે સ્કિન પોલિશિંગ કમ ટેન રિમૂવલ સ્ક્રબ તમારી સાથે હું શેર કરવાની છું। એટલે એ તમારી સ્કિનને ટેન રિમૂવલ પણ કરશે અને પોલિશ બી કરશે। તો એ કેવી રીતના બનાવવાનું છે ને એ હું આજે તમારી સાથે શેર કરી છે। તમારે અમુક વસ્તુઓ ઘરમાંથી છે ને આ જ બધી વસ્તુઓ તમે બહાર લેવા જાઓ ને તો બહુ જ બ્રાન્ડેડ વસ્તુઓમાં મોંઘી મળે છે, જે તમે ઘરમાં આરામથી થોડું પ્રિકોશન પહેલેથી લો। જો તમે છાલને બધું લીંબુની છાલને બધું કહું એ પ્રમાણેનું તમે જો વધારે સૂકવીને રાખો તો એ વસ્તુ જલ્દી રેડી થઈ જાય છે। તો હવે આને કેવી રીતના બનાવવાનું છે એ હું તમારી સાથે શેર કરું છું અને કેવી રીતના લગાડવાનું છે એ પણ હું તમને કહીશ। તો તમે આખો વિડીયો પ્રોપર જોજો। હવે આને કેવી રીતના બનાવવાનું છે ટેન રિમૂવલ અને પોલિશિંગ સ્ક્રબને એ હું તમારી સાથે શેર કરું છું। ટેન રિમૂવલ સ્કિન પોલિશિંગ સ્ક્રબ બનાવવા માટે એક બાઉલ લીધું છે મેં। એની અંદર આ છે ઘરમાં બનાવેલો લીંબુના છાલનો પાવડર છે, એકદમ દરદરો છે, માર્કેટ બેઝ નથી। આ એકદમ જ તમે જોઈ શકો છો મેં ઘરે જ બનાવ્યો છે। તમને હું બતાવતી હોઉં છું ને કે લીંબુ હું જ્યારે બી દાળમાં કે એમાં નાખીએ ને પછી હું આવી રીતના સૂકવી દેતી હોઉં છું। એક ચમચી જેવું આપણે એ લઈએ છીએ। આ ટેન રિમૂવલ કરશે તમારા સ્કિન પરનું, એટલે કોઈ પણ સિઝનમાં તમે એનો યુઝ કરી શકો છો, કેમ કે લીંબુની છાલમાં એવા તત્વ રહેલા છે કે તમારી સ્કિન પરનું ટેન દૂર કરશે। પછી અહીંયા બીજું હું લઉં છું એ જે છે એ મુલેઠી એટલે કે લિકોરાઇઝ પાવડર, એ સ્કિનને વ્હાઇટનિંગ કરશે અને લાઇટનિંગ ઇફેક્ટ આપશે। એ લગભગ અડધી ચમચી જેવું હું એ નાખું છું। પછી બીજી વસ્તુ જે છે એ છે અહીંયા આપણી સ્કિનને બ્રાઇટન અને લાઇટન ઇફેક્ટ કરવા માટે અને કોઈ પણ જાતનો રિએક્શન થયું હોય કે કંઈ પણ હોય એ બધું દૂર કરવા માટે કસ્તુરી હલ્દી વાઇલ્ડ ટર્મરિક નાખી રહ્યા છીએ, જે તમારી સ્કિન ઉપરના દાગ ધબ્બા દૂર કરશે અને પ્લસ સ્કિનમાં કોઈ પણ ઇન્ફેક્શન હશે એ પણ દૂર કરશે। ટૂંકમાં તમારી સ્કિનને એ લાઇટન કરવાનું કામ કરશે અને ટેન તમારું દૂર કરશે। પછી અહીંયા મેઇન વસ્તુ તમને ખબર જ છે કે વ્હાઇટનિંગ ઇફેક્ટ માટે ખાલી લિકોરાઇઝ તો એટલે કે મુલેઠી તો ઠીક, પણ આ જાયફળ છે। જાયફળને પણ આપણે અંદર ખમણીને 2 થી 3 ચપટી જેવું આપણે નાખી દેવાનું છે। તમારી પાસે પાવડર હોય તો તમે 5 ચમચી જેવું નાખી શકો છો। લિકોરાઇઝ ન હોય તો કાંઈ વાંધો નહીં, તમે એ જાયફળનું 1 ચમચી ભરીને પણ તમે નાખી શકો છો, કેમ કે બે સેમ સિમિલર કામ કરે છે। પણ બે વસ્તુ હોય તો તમારી સ્કિન જલ્દી લાઇટન થાય છે, બરાબર છે। હવે જો તમે જોઈ શકો છો મેં અહીંયા એ વસ્તુને ચપટી જેવું લઈ લીધું છે, બરાબર। હવે મેઇન વસ્તુ જે છે એ આપણે એને ક્રીમ કન્સિસ્ટન્સી આપવા માટે 4 થી 5 ચમચી જેવું માર્કેટ બેઝ એલોવેરા, જે તમને ફાવે એ તમે જે યુઝ કરતા હો એ તમારે આની અંદર નાખવાનું છે, એટલે ક્રીમ જેવું તમારી બેઝ રેડી થશે। હવે આ વસ્તુને તમારે કોઈ પણ જગ્યાથી, ઉનાળો છે, શિયાળો છે, હમણાં જો ઉત્તરાયણ ગઈ છે અથવા કંઈ પણ હોય, તમારે સ્કિનમાં જ્યારે ટેન થઈ ગયું હોય, સ્કિન કાળી થઈ ગઈ હોય ત્યારે તમે આનો યુઝ આરામથી કરી શકો છો, બરાબર। મેં 4 થી 5 જેવું લઈ લીધું છે અને પછી એને આપણે સ્કિનમાં કોઈ પણ જાતનું કોઈ રિએક્શન ના આવે એના માટે આપણે અહીંયા 5 થી 10 ટીપા અથવા તો અડધી ચમચી જેવું રોગન બદામ આપણે નાખી રહ્યા છીએ, સ્વીટ આલમંડ ઓઇલ એ નાખી રહ્યા છીએ। મને ખબર છે મારે કેટલું કરવાનું છે, એટલા માટે તમારે જોઈને વ્યવસ્થિત આમાં અડધીથી 1 ચમચી નાખી દેવાની છે। અને જેની સ્કિન એકદમ ડ્રાય હોય એણે આની અંદર 1 ચમચી ગ્લિસરીન પણ એડ કરવાનું છે, બરાબર। મારી સ્કિન ડ્રાય નથી, તમને બધાને ખબર છે, ઓઇલી સ્કિન છે, એટલે આપણે એનો યુઝ નથી કરવાના। પાવડર ઉડ્યો એટલે એકદમ ઉધરસ આવી ગઈ। હવે એની અંદર આપણે 1 ચમચી જેટલું ગુલાબજળ નાખીએ છીએ, જેનાથી હાઇડ્રેટ રાખશે તમારી સ્કિનને અને થોડું જે આ જે દરદરું હોય ને એને પણ થોડું સ્મૂથ કરશે
અને ક્રીમ કન્સિસ્ટન્સી. તમે આ વસ્તુને આરામથી, આપણે માર્કેટ બેઝ જ એલોવેરા લીધું છે એટલા માટે, અને એ જ લેવાનું છે. આરામથી તમે એને 4 થી 5 મહિના ફ્રીઝમાં રાખીને સ્ટોર કરી શકો છો અને યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો. હવે આને વધારે ઇફેક્ટિવ બનાવવા માટે જેની પાસે ન હોય એને જરૂર નથી, પણ જો તમે માર્કેટ બેઝ બનાવવા માગતા હો અને સરસ ઇફેક્ટ લાવવા માગતા હો તો અહીંયા હું આ લેમન એસેન્શિયલ ઓઇલ છે લીંબુનું, જે તમારી સ્કિનમાં બ્રાઇટનિંગ ઇફેક્ટ આપશે, એના 5 થી 7 ડ્રોપ્સ નાખી દઈશ હું, જેનાથી મારી સ્કિનમાં એ લાઇટનિંગ ઇફેક્ટ પણ આપશે અને બ્રાઇટન કરશે મારી સ્કિનને, અને સુગંધ પણ બહુ ફાઇન આપે છે. લેમન એસેન્શિયલ એક વખત જેને બી પ્રોબ્લેમ હોય ને આવો, અને મારી જેવું બી હોય ને, તો આવા અમુક એસેન્શિયલ ઓઇલ તમારે વસાવી લેવાના છે. હવે આ વસ્તુ તમે જોઈ શકો છો માર્કેટ જેવું જ થઈ ગયું છે. આ તો ઘરમાં આપણે એને ક્રશ કર્યું છે એટલા માટે આટલું દરદરું છે, પણ એ સ્ક્રબિંગ માટે પરફેક્ટ છે. હવે આને લગાવવાનું કઈ રીતના છે, તો આને આપણે તમારી સ્કિનમાં ફેસ ઉપર ને એમ, અથવા બોડી પર જ્યાં પણ ટેનિંગ થઈ ગયું હોય ત્યાં તમારે પાણી લગાડી સેજ, અને આ વસ્તુને તમારે લગાડીને સેજ ઘસવાનું છે સર્ક્યુલર મોશનમાં, અને પછી સ્ક્રબિંગ કરવાનું છે, પણ એકદમ માઇલ્ડ સોફ્ટ હાથથી, જળની જેમ નથી કરવાનું. અને જો પેકની જેમ યુઝ કરવો હોય તમારે આને, તો લગાડીને 10 થી 15 મિનિટ, કે એલોવેરા જેલ છે, સુકાશે નહીં બહુ જલ્દી, એટલે 10 થી 15 મિનિટ રાખીને સર્ક્યુલર મોશનમાં તમે તમારા હાથને આમ ગોળ ગોળ ફેરવી અને પછી તમારે એને વોશ કરી નાખવાનું છે. બસ આવી રીતનો એનો વીકમાં, શરૂઆતમાં હમણાં તમને જ્યારે ટેનિંગ હોય ત્યારે રોજ કરજો, અને પછી તમે વીકમાં 1 વખત કે વીકમાં 2 વખત કરશો ને તો સરસ ઇફેક્ટ આવશે. તો આને હવે હું એક જારમાં બીજામાં સ્ટોર કરી દઉં છું. તમે જોઈ શકો છો મેં એક બરણીમાં ભરી લીધું છે. હવે જેને આખું આ બનાવીને, મતલબ આખી બોટલ બનાવીને યુઝ કરવી હોય તો તમે આરામથી વધારે લઈ શકો છો. મેં આ માપ લીધું છે અને મેં તમને કીધું એ રીતના તમે એનો યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો એને હું અહીંયા મારા સ્કિન ઉપર લગાડીને બતાવું છું. બહુ જ સરસ એનું ટેક્સચર છે અને તમારી સ્કિનમાં પણ સરસ ઇફેક્ટ આપશે. અને મેં તમને કીધું એમ સ્કિનને લાઇટન કરશે ને બ્રાઇટન કરશે. જેની પાસે ઓરેન્જ પીલ હોય એ નાખી શકે છે, લેમન ના હોય તો, પણ લેમન હશે તો વધારે સ્કિનને લાઇટન કરવામાં મદદ કરે છે. ઓરેન્જ તો કરે છે, પણ આનાથી વધારે પણ લેમન પીલ જે હોય છે ને, એનામાં એવા એન્ઝાઇમ્સ હોય છે કે જે તમારી સ્કિનને વ્હાઇટન કરવામાં મદદ કરે છે. બસ આવી રીતના તમારે નોર્મલી મસાજ કરવાનું છે 2-5 મિનિટ, અને પછી તમારે એને વોશ કરી નાખવાનું છે. એવી રીતના તમારે યુઝ કરવાનું છે. જોઈ શકો છો તમે. જોકે મારે તો સ્કિન થોડી પેલી છે, ટેન નથી થઈ, પણ હું હમણાં બહાર ગઈ હતી ને એટલે મારે ફેસ ઉપર ને મારે લગાડવાની ઈચ્છા હોય જ, એટલે હું કરી નાખતી હોઉં છું. તો આવું તમે બનાવી શકો છો. તમે જોઈ શકો છો, એને એકદમ નજીક કરું છું તમને, જેનાથી તમને આઈડિયા આવે કે એનું ટેક્સચર કેવું છે. બરાબર છે. મારે એક વસ્તુ શેર કરીને રહી છે કે તમારે અત્યારના ઠંડક છે તો આને બહાર જ સ્ટોર કરી શકો છો, બાકી તમે ફ્રીઝમાં મૂકી શકો છો. બાકી એવું નથી કે આને આપણે રૂમ ટેમ્પરેચર પર ના રાખી શકીએ, રાખી જ શકાય છે, કારણ કે આપણે આની અંદર એવી કોઈ વસ્તુ બગડી જાય એવું કોઈ યુઝ કરવાના નથી. અને બીજું કે આની અંદર આપણે જે યુઝ કર્યું છે એ પણ જે વસ્તુ છે એ તે એલોવેરા જેલ છે, એ બી માર્કેટ બેઝ છે, એસેન્શિયલ ઓઇલ નાખ્યું છે, આલમંડ ઓઇલ છે, એટલે આ વસ્તુ બગડવાના ચાન્સીસ બહુ ઓછા છે જ નહીં, નહીવત છે. મેં તમને કીધું છે 4 થી 6 મહિના આરામથી સ્ટોર કરી શકશો. તો તમે આને, પણ સ્કિનનું છે તો તમે આને ફ્રીઝમાં સ્ટોર કરશો તો સ્કિનમાં જ્યારે ઠંડી વસ્તુ લાગે ને, ત્યારે જેને ઓપન પોર્સનો પ્રોબ્લેમ હોય ને, એના પોર્સ એકદમ શ્રિંક થઈને સરસ થઈ જાય છે, સ્કિન ટાઈટ થઈ જાય છે. તો તમે આને ફ્રીઝમાં રાખો તો વધારે સારું છે. એટલે બાકી તમારી ઉપર છે, તમે બહાર રાખો, અંદર રાખો, એ કોઈ પણ રીતના તમે એનો રાખીને સેવ કરી શકો છો. બરાબર છે. થેન્ક યુ.